દીકરો છે કે મારો દીકરો છે, દીકરો મારો અને જાણું છું પણ એને સુનિલ છે. બે દોષ ઉભા થયા. હવે તમારી ચક્ષુ એના પર હોય અને તમારા વિચારમાં પરિવર્તન જો થઈ જાય, જો અનુભવની કળા બતાવું છું, ઉપયોગ એના તરફ હોય, ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ નહીં હોવા સુનિલ જણાતો નથી, મને તો જાણનાર જણાય. ત્યાં આનો જે ઉઘાડ છે ને એ બંધ થઈ જાય છે. કોડું ઉઘાડવું હોય, કોડું કોડું એટલે આ કોડું છે, આ તો દ્રવ્યની છે, આ તો પૂતગલની રચના છે, આ ક્યાંમાં ચેતના છે. આ કામના મળી જાય અને ઉપયોગ અભિમુખ થઈ જાય. એ તો વેદના જો કાયમ કરતા હોય એને એમને અને કળા એકાએક થઈ જાય, પણ જો તો અંદરનું જોર જેટલું જોર એટલું થાય, બીજું તો કઈ નથી. અનુભવની રીતિ બહાર આવી ગઈ છે. આવો અનુભવનો વિષય શું અને અનુભવ કેમ થાય